ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. ડબગરવાડ પતંગ બજારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ સુરત શહેરમાં ચહલપહલ વધી ગઈ છે. ખાસ કરીને પતંગ અને દોરીની ખરીદી માટે પ્રખ્યાત ડબગરવાડ પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડ વચ્ચે કોઈ પણ પ્રકારની ચોરી, લૂંટફાટ કે અસામાજિક પ્રવૃત્તિ ન બને તે માટે સુરત પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ડબગરવાડ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં અગાઉ ખરીદી દરમિયાન મોબાઈલ ચોરી, ખિસ્સા કાપુ જેવી ઘટનાઓ સામે આવતી હોવાથી આ વર્ષે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાર વિસ્તારમાં દિવસ રાત સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. યુનિફોર્મમાં તેમજ સાદા વેશમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈ શંકાસ્પદ તત્વો પોલીસની નજરમાંથી બચી ન શકે. પોલીસ માત્ર જમીન સ્તર પર જ નહીં પરંતુ આસપાસના મકાનોની છત પરથી પણ સતત મોનિટરિંગ કરી રહી છે. સીસીટીવી કેમેરા અને પોલીસ કર્મચારીઓની નજર દ્વારા બજારના દરેક ખૂણે નજર રાખવામાં આવી રહી છે. पतंग सी है जिंदगी आखिर कहाँ तक जाएगी, पतंग सी है ये जिंदगी आखिर कहाँ तक जाएगी, डोर हो या उम्र एक दिन कट ही जाएगी, डोर हो या उम्र एक दिन कट ही जाएगी. તો સુરત પોલીસે ઉત્તરાયણ માટે આકાશથી જમીન સુધી કડક સુરક્ષા ચક્ર ગોઠવ્યું છે. 260થી વધુ અધિકારીઓ અને 2500 પોલીસ જવાનો સાથે વિશાળ બંદોબસ્ત ગોઠવાયો છે. 800 ટીઆરબી, 1380 હોમગાર્ડ અને એસઆરપીની 5 કંપનીઓ તૈનાત છે. 150 ધાબા પોઈન્ટ્સ પરથી આધુનિક ટેકનોલોજીથી સીધું સુપરવિઝન કરાઈ રહ્યું છે. સીસીટીવી અને બોડી વન કેમેરાથી શહેરભરમાં સતત નજર રખાશે. પીસીઆર વાહન, 112 સેવા અને બાઇક પેટ્રોલિંગ તાત્કાલિક મદદ માટે સજ્જ. તો ચાઇનીઝ દોરી સામે પણ પોલીસે લાલાંક કરી છે. અત્યાર સુધી 44 ગુનાઓ નોંધાયા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.